હવે બેલ્ટ માં ખાલી સિલાઈ નું એડ કરવાનું છે અને બાકીનું છે ને એમાં ચારે બાજુ ટક્સ નું એડ કરવાનું છે. આખું બ્લાઉઝ ડ્રો કરેલું છે ને આખો લીટો બ્લાઉઝ ની અંદર દેખાવો જોઈએ. ત્યારે લીટા ઉપર કે લીટાની બહારની સાઈડ થી કટ નહીં કરવાનું. બીજું પેપર હતું આ રીતે રાખી દેવાનું. આપણે ડ્રો નથી કરતા, ટાચણી મારી દે. તમારે પછી આને સીધું આ રીતે કટ કરી અને કાપડમાં મૂકી ટાચણી મારી અને પછી સીધા ડાટ્સ વધારી દો તોય ચાલે. આખું બીજી વાર પેપર કટિંગ ન કરવું હોય તો. હવે અહીંયા સેમ છે ને એ રીતે હવે આ ડાર્ટ્સ તમારો 1/2 ઇંચ નો લેવાનો છે બે સાઈડ થી, એટલે ડાર્ટ્સ 25 પોઈન્ટ નો જ આવશે. તમે 1/2 ઇંચ જગ્યા છોડશો ને એટલે 25 પોઈન્ટ નો ડાર્ટ્સ આવશે. કારણ કે બે કાપડ આવી રીતે ભેગા થાય ને એટલે 25 પોઈન્ટ એટલે ખુલે એટલે 1/2 ઇંચ થઈ જાય. એટલે અહીંયા 1/2 ઇંચ પ્લસ કરવાનું છે, પણ ડાર્ટ્સ તમારો 25 પોઈન્ટ નો લેવાનો છે. હવે આ તમારે 0.75 નો લેવાનો છે, તો 0.75 નીચે માપ કરી અને ઉતરવાનું છે. જ્યાં આવે ત્યાં આ રીતે પેલા માપી લેવાનું, પછી આ ડિલીટ કરી નાખવાનું. હવે આ ડાર્ટ્સ તમારે 1/2 ઇંચ નો લેવાનો છે, તો એનું કાપડ ક્યાંથી જોશે? અહીંથી જોશે. તો અહીંયા તમારે 1/2 ઇંચ માપવાનું છે અને આ રીતે લાઈન ડ્રો કરવાની છે. હવે આ લાઈન આ રીતે લાંબી ડ્રો કરવાની અને પછી આ લાઈનને આ રીતે ટચ કરવાની. અહીંથી ક્યારે આવી રીતે રાઉન્ડ કરી નથી કરી નાખવાનું, અહીંયા પોઈન્ટ પડવો જોઈએ. આ લાઈન આખી સીધી ડ્રો કરવાની અને પછી અહીંયા તમે 75 માપ્યું છે એ લાઈનને આ રીતે લાંબી કરવાની છે. અહીંયા 1/2 ઇંચ કમ્પલસરી ગમે એ સાઈઝ હોય, અહીંયા 1/2 ઇંચ લેવાનું છે. હેવી સાઈઝ હોય ત્યારે અહીંયા 75 ની જગ્યાએ 1 ઇંચનો ડાર્ટ્સ લ્યો તોય ચાલે, અને અહીંયા 50 પોઈન્ટ લખ્યું છે ત્યાં 75 નો તોય ચાલે. આ 3 ડાર્ટ્સ નાના મોટા થાય, પણ આ નીચે ઉતરવાનો બધી સાઈઝમાં ફિક્સ છે કે 1/2 ઇંચ જ નીચે ઉતરવાનું. અહીંયા નીચે આવશે 1/2 ઇંચ, આ નીચે ઉતરવાનું છે 0.75. આ 1/2 ઇંચ નો છે એટલે એનું કાપડ અહીંયા એડ થાય એટલે આ આવશે 1/2 ઇંચ અને અહીંયા આવશે 50 પોઈન્ટ 0.50. પછી આ 50 આ ડોટ આની હારે જોઈન્ટ કર્યું, પછી આ જ્યાં છે ને ત્યાં આની હારે જોઈન્ટ કર્યું. આ થોડુંક વધારે નીચું આવશે, આ બે ઊંચા આવશે, એટલે શેપ આ લીટાને અડાડતું જવાનું અને શેપ આપતો જવાનું. હવે આ તમે જ્યાં વધાર્યું ને ત્યાં એક પોઈન્ટ આપી દેવાનો, કટ કરો ત્યારે અહીંયા પોઈન્ટ આપી દેવાનો, અને અહીંયા જ્યાં તમારો ડાર્ટ્સ પોગે છે ત્યાં પોઈન્ટ આપી દેવાનો, અને અહીંયા એક નાનો પોઈન્ટ આપી દેવાનો. પોઈન્ટ આપેલા હોય ને તો આ બે બાજુના ડાર્ટ્સ એક સરખા લેવાય. ઓલા તમે નિશાન કરો ને તો થોડાક આમ તેમ થાય, તો એક આગળ આવે એક પાછળ આવે, અને આ ડાર્ટ્સ વ્યવસ્થિત અહીંયા મેચ ન થાય બે આગળની સાઈડ. થઈ ગયું ક્લિયર? પાછળનો ભાગ ચાલશે. ક્યાં ડાર્ટ્સ? હા, જેટલો ડાર્ટ્સ લેવાનો છે ને એટલું કાપડ એડ કરવાનું. એટલે ડાર્ટ્સ લીધા પછી પાછું તમારું હતું એટલું ને એટલું થઈ જાય, ખાલી અહીંયા ફૂગો થોડોક પડે.
હા.